થરાદ નગરપાલિકાના સત્તાધીશોને ગટરનું ગંદુ પાણી નજરે પડતું હશે ખરા? થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ શાળા નંબર 2 ની પાછળ ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી કેટલાક સમયથી ઉભરાઈ રહ્યું છે અને જેમાં આ ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણીના કારણે સ્થાનિક લોકોને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને એક મહત્વની વાત એ છે કે આ ભૂગર્ભ ગટર લાઇનની એક પાસે એક આંગણવાડી કેન્દ્ર અને એક સ્કૂલ આવેલી છે અને જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ અને સ્થાનિક લોકો આ ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે. અને આ ભૂગર્ભ ગટર લાઇનના ગંદા પાણીના કારણે આંગણવાડીએ આવતા નાના ભૂલકાઓ અને સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને કંઈક રોગચાળો થશે તો તેનો જવાબદાર નગરપાલિકા રહેશે ખરા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને જેમાં નગરપાલિકાના સત્તાધીશોને આ ભૂગર્ભ ગટરનું લાઇનનું ગંદુ પાણી નજરે પડતું નહીં હોય તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. અને હવે તો આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ કરવામાં આવશે કે આમ જ ગંદકી યથાવત જોવા મળશે.